નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કપટી અને દગો આપનાર લોકોને ઓળખવા બહુ જરૂરી છે જીવનમાં, તો એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। શરૂઆતમાં ખૂબ મીઠું બોલવું અને પછી હળવે હળવે બદલાઈ જવું। દગો આપનાર વ્યક્તિ શરૂઆતમાં ખૂબ મીઠી, દિલદાર અને પરફેક્ટ લાગે છે, પણ થોડા સમય પછી એમનું વર્તન બદલાઈ જાય છે। પ્રારંભનું મીઠાશ એ માત્ર વિશ્વાસ જીતવા માટે હોય છે। તમારી કમજોરીઓ ખૂબ જ ઝડપથી જાણવાનો પ્રયત્ન કરે। એમને તમારી તાકાત નહીં, પરંતુ તમારી નબળાઈઓ જાણવામાં રસ હોય છે। જ્યારે કોઈ વ્યક્તિ તમારી દરેક નબળાઈઓ નોંધે, એનો કંઈક ઈરાદો હોય છે। વાતો વાળી વાળીને કરે, સીધો જવાબ નથી આપતા। તેઓ બધું ગુમાવીને ટૂંકા ટૂંકા જવાબોમાં વાત સમાપ્ત કરે છે। હંમેશા તમારું ધ્યાન રાખે એવું નાટક કરે। તેઓ તમારી ચિંતા કરે એવું બતાવે, પણ હકીકતમાં એને તમારા ઉપયોગમાં જ રસ હોય છે। તમારી ગેરહાજરીમાં તમારી જ વાતો કરે। દગો આપવાના લક્ષણોમાં સૌથી મોટું તમારી પાછળ તમારી નબળાઈઓ અને તમારા કાચા મુદ્દા બીજા લોકોને કહેવું। તમને એકલા પાડવાનો પ્રયાસ કરે। સાચા લોકો તમારી આસપાસ ના રહે, જેથી તમારા પર એમનો જ કાબૂ રહે। તમારી સામે મીઠી મીઠી વાતો કરે અને જ્યારે તમારી ગેરહાજરી હોય ત્યારે તમારી જ બુરાઈ કરે। તમે જ્યારે જીવનમાં આગળ વધવા માગતા હોય ત્યારે નિંદા કરે, ઈર્ષા કરે, કારણ કે તમે જે પ્રગતિ કરતા હોય છો એ લોકોને ગમતું નથી હોતું। આ જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ। હજુ તો એક દર્દ પૂરું નથી થયું, ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે। એક વાત હંમેશા સત્ય છે દોસ્તો, કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જતા હોય છે, ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે। તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે। સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી, જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે। મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે, એ ક્યારેય ના ભૂલતા દોસ્તો। જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય, તો એ વ્યક્તિ, એ માણસ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે। આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે। બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે। જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે। બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે। કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી
આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. સમય એ કોઈ મિલકત નથી કે જે તમે સાચવીને મૂકી શકો. એ તો એક એવી વસ્તુ છે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે. જો તમે સમયનો આદર નહીં કરો તો સમય તમારો આદર કરવાનું છોડી દેશે. ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી. એટલે જે કંઈ કરવું છે તે પોતાની આજમાં જ કરી લો તો જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો. દોસ્તો, સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા, ફરી પાછા નથી આવતા જીવનમાં. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, વધારે પડતી ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ ક્યારેય ના ભૂલતા. એટલા માટે હંમેશા પોતાનાથી ઉમ્મીદ રાખો, પોતાનાથી જ આશા રાખો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે દોસ્તો કે અહીં આ દુનિયામાં સહારો આપવાવાળું કોઈક જ છે. બાકી તકો આપવા માટે અહીં બધા જ લોકો તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. દોસ્તો, એક વાત હંમેશા યાદ રાખજો જીવનમાં કે પરવાહ ના કરો આ જમાનાની, પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે તેની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, પરિસ્થિતિ આપણા માટે મુશ્કેલીઓ બનીને નથી આવતી. સમસ્યા તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. દોસ્તો, જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો ક્યારેય પણ હિંમત ના હારવી જોઈએ, પરંતુ હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. તો જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો. ખોટા લોકોની વાતો, લાખો વાતો સાંભળવા કરતાં એકલા રહીને પોતાના લક્ષ્ય પાછળ મહેનત કરવી 1000 ગણી સારી હોય છે. જે વ્યક્તિ આજે તમારી પાછળ તમારી વાતો કરે છે, એ જ વ્યક્તિ કાલે તમારી સફળતા જોઈને, કાલે તમારી પ્રગતિ જોઈને તમારી સામે હાથ જોડવા માટે મજબૂર થઈ જશે. દોસ્તો, મહેનત એવી કરો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ જરૂર હોય છે, બધા રસ્તામાં મુશ્કેલીઓ જરૂર હોય છે, પરંતુ એ બધી જ તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય પણ ના ભૂલવું જોઈએ. એટલા માટે બીજા લોકો શું કરે છે એના પર ધ્યાન આપવા કરતાં પોતાના લક્ષ્ય ઉપર વધારે ધ્યાન આપશો તો જીવનમાં વધારે આગળ વધી શકશો, જીવનમાં સફળતા મેળવી શકશો. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ,
કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માગે તો સલાહની સાથે સાથ પણ આપજો દોસ્તો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.